ભાદરવાના કૃષ્ણ પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે, જેથી તેમને શાંતિ અને સદગતિ મળે. જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમિલ લાઠિયાના જણાવ્યા અનુસાર વર્ષ 2025 માટે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ 8મી સપ્ટેમ્બર અને સોમવારથી થશે અને તેનું સમાપન 21મી સપ્ટેમ્બર અને રવિવારના રોજ થશે. ત્યારે આ વર્ષના શ્રાદ્ધ પક્ષની તિથિ, તારીખ અને વાર સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે છે. શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્વ હોય છે. ત્રીજ અને ચોથ, આ બંને તિથિ એક સાથે છે. જે લોકોની તિથિ ત્રીજ અથવા ચોથ હોય તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે. નવમ, આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય. બારસ, આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે. 14, આ દિવસ શસ્ત્ર પીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે. જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતના કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે થાય છે. અમાવસ્યા, આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય તેઓ આ દિવસે સર્વ પિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.